કાલે અગરબત્તીનું પેકેટ લેતા આવજો. હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ. હમણાંથી હું 2 અગરબત્તી એસી ના, વોશિંગ મશીન ના અને ભગવાન તો કરવાની જ. એટલે ગાડી થઈશું. વોશિંગ મશીન ના એસી ને તો કઈ અગરબત્તી કરાતી હશે. તો મારું કેવું એવું જ છે, વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો. કેમ ગોળ ગોળ વાત કરું છું? જેવો એ મોઢે કહી દે હેડ. હું વોશિંગ મશીનમાં કપડાં ધોઉં ને એ તમારા મમ્મીને નહીં ગમતા, અને હું ના હોઉં ને ત્યારે એ ધોવે ને એ એમને ગમે છે. અરે એવું ના હોય, એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય. તારાથી થાય તો તારે કરી નાખવાનું. ચલો માન્યું, વોશિંગ મશીનમાં ઉંમર અસર કરે, એસી માં ઉંમર અસર કરે છે. એનું ક્યાં કોઈ ના પાડે છે? આખી રાત તો ઊંઘીએ છીએ એસી માં. અરે મને એવું કહેતા હતા, રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું. તારા છે ને આવડી નાની નાની વાતોમાં ખાંચા નહીં પડવાના. એ આપણું જ વિચારે છે ને. સારું, હું આજથી આપણું સારું જ વિચારીશ. આપણે છે ને હવે બસમાં જ ફરવાનું, ગાડી બાઈક નો ઉપયોગ કરવાનો જ નહીં. ભગવાન આ તો બૈરું હારું મળ્યું છે, તે બસમાં જવા દે છે. બીજું મળ્યું હોય તો અરે હું શું કહું, મારા તમને કંઈક પૂછવું હતું, પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ના ગાડી, તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. ઓહો, તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો. શું લેવા મજા લઉં છું મારી? અત્યારે લગન પછી તમે હખણા નહીં રહેતા તો લગન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે. તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની જૂની વાતો ખોલીને શું લેવા ઝઘડા ઉધું છું? લો, તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા, તો હું પૂછ્યું એ નહીં? પણ તું રિયા ને જઈને જાતે પૂછી લે ને, જા. મારું મગજ બગાડે વગર. ઓહો, રિયા ભાભી માંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં? અલ્યા ભાઈ, બૈરાઓને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો. તમે જમ્યા? મારી સોગન ને તમે જમી લીધું છે ને? પહેલા જ કીધું, જો તમે નહીં જમ્યા તો હું એ નહીં જમું. હા, મેં તો જમી લીધું છે. તું એ જમી લેજો, બાકી હું તારા જોડે વાત નહીં કરું. હા. આટલા બધા કપડાં કેમ લઈ આપ્યા? આટલા બધા કપડાં હું ક્યારે પહેરીશ? અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર, બાકી મહિના પછી બીજા લઈ આપીશ. મને શરદી થઈ ગઈ છે, એના લીધે માથું એ બહુ દુખાય છે. ચાલ્યા રાખા. શેનું ચાલે રાખે? હાલ દવા લઈ જાય ને હું આપી જાઉં દવા લઈને. હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો? તમે મને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો. તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દે. મારો જન્મ જ તારા માટે થયો છે. તમારે અત્યારે જમવાનું છે તો બનાવું. કેમ તારા ડોજું નહીં ભરવાનું? અને તારા જમવાનું હોય ના જમવાનું હોય મારું બનાવી દેવાનું. છેલ્લા 6 મહિનાથી કહું છું કપડાં લઈ આપો, આ એકના એક કપડાં પહેરું છું. અમે 12 મહિનાથી એકના એક જોડી કપડાં પહેરીએ છીએ. નાના બાપના ના થઈ જવાય. રાણી વિક્ટોરિયા, મને શરદી થઈ ગઈ છે, તમે ફ્રી હોય ને તમારે દવા લાવવાની છે. શરદીમાં માણસ મરી ના જાય, અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય. રાહ જો થોડી. મારી જિંદગી બગાડી નાખી તમે તો. મેં બગાડી? એ મારી બગાડી નાખી છે. જીવવાય નહીં દેતી શાંતિથી. અહીં મળ્યા ઉપર ના મળતા.